ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ લુક તમારું સ્વાગત છે. મસ્ત મજાના જો નાઈને ફ્રેશ થઈ ગયા છે. રાતે તો બહુ લેટ, રાતે જો આપણે 3 વાગે આવ્યા હતા, પછી વિડીયો એડિટિંગ ન કર્યું એટલે 4:45 થઈ ગયા હતા. પછી આપણે શું અને જસ્ટ આપણે 10:30 જાગ્યા છે. અટાણે વાગી ગયા છે 12:30 વાગી ગયા છે. બધું ઘરનું કામ બાકી છે. તો હમણાં જો હવે બાજરો દળા જાઉં, અડદની દાળ ને બાજરાના રોટલા કરવાના છે. એટલા માટે ચાલો પહેલાં બાજરો આપણે દળાઈ આવે, પછી મસ્ત મજાના રોટલા ને અડદની દાળ કરવાની છે. મમ્મી એ કરશે રસોઈ ને હું કચરું બધું વાસણ ને એવું બધું કરી રાખીશ. અને જો મસ્ત મજાનું ગીત રબારીનું ગીત ચાલુ હતું સવારમાં નહીં પણ બપોરે, એટલે ઉઠા એટલે સવાર જ કે એટલે ચાલો હવે આપણે બાજરો દળાવવા જાય છે. મસ્ત મજાનું જો બધું આપણે થઈ ગયું છે. જો બાજરો લઈ લીધો છે. ચાલો હવે બાજરો દળાવવા જઈએ છીએ આપણે ગાડી લઈને. જો દળણ દળાવવા આવી ગયા છે. આપણે જો દળણું દળીને આવતા છે ને ઘરનું થોડું કામ બાકી છે, એટલે જો કપડાં આપણે બદલી નાખ્યા છે, કારણ કે હળવા કપડાં પહેરે તો કામ કરવાની મજા આવે એટલા માટે. એટલે આપણે કામ ને બધું થઈ જાય ત્યાં લગી કપડાં મસ્ત આપણે થોડીક નાઇટ ડ્રેસ પહેરી રાખશું, પછી આપણે બદલી નાખશું. કારણ કે વર પછી પોથી છે 3 વાગ્યાની સપ્તાહ છે, આપણે 3 થી 4 4:30 જશું એમ. જે મસ્ત મજાના કપડાં ફ્રેશ થઈ ગયા. બહુ ગરમી છે બહાર, તડકો એટલો બધો હતો ને, દળું દળવા ગયા હતા ને પછી બપોરે 12:30 ગયા. એટલે અટાણે વાગી ગયો છે 1:45 ને મમ્મી જો સરસ મજાના રોટલા કરે છે. તેટલી વારમાં આપણે કચરું પોતું ને કરી નાખીએ. ચાલો કામ થઈ ગયું છે, કચરું પોતું થઈ ગયું છે. ખડેક વાસણ મસ્ત જમી લે પછી વાસણ બનાવે છે. ત્યારે જો મસ્ત મજાનો ગુંદાનો સંભારો બનાવે છે, અડદની દાળ અને બાજરાના રોટલા. ચાલો તમને બતાવો. મસ્ત મજાના જે ગુંદાનો સંભારો બને છે, તેલમાં કકડવા મૂકી દીધો છે અને એકદમ હે ને બળી જાય ને ત્યાં લગીને આમ. અને જો અહીંયા મસ્ત અડદની દાળનો વઘાર થાય છે. મસ્ત અડદની દાળ બફાઈ ગઈ છે. આપણે હળદર ને બધું આમાં જ નાખી દીધું છે વઘારમાં જ. આપણે એમાં નાખી દઈએ. અમને મસ્ત મજાની અડદની દાળ થઈ ગઈ છે. થોડું પાણી છાશ નાખી દઈએ એટલે થોડીક આછી થઈ જાય, એટલી બધી ઘાટી ભાવે નહીં એટલા માટે. મસ્ત મજાની થોડીક છાશ નાખી દઈશું. અને સાથે કરવાના છે બાજરાના રોટલા. તો છાશ કુકરમાં દાળ બધી ચોટે વેળ બધી મિક્સ કરીને નાખી દઈએ. મસ્ત મજાનો હવે ઉકળવા દઈશું. ઉકળી જાય એટલે આપણી મસ્ત અડદની દાળ બની જશે. ગુંદાનો સંભારો પણ મસ્ત કકડે છે અને હવે રોટલા કરવાના છે. અને આપણે ચાલો વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે કાલનો, તો એડિટિંગ કરી નાખીએ પછી આપણે જમવા ટાણે તમને મળીએ. જમવાનું બની ગયું છે. જમવામાં જો મસ્ત મજાની અડદની દાળ છે, રોટલા છે, કાંદાનો સંભારો છે, ગુંદાનો સંભારો છે. એટલે મસ્ત જમી લે. અને જો સાથે ટીવી ચાલુ છે જેઠાલાલ. મસ્ત રેડી થઈ ગયા છે. અને જો આપણે અટાણે થોડું ઘટાણું કરવા જવું છે અને પછી આપણે સાંજે જમણવાર છે અમારી સોસાયટીમાં પોથીને છે. તેટલી વારમાં હમણાં 10-15 મિનિટમાં અમે આવતા રહીશું. જો મસ્ત રેડી થઈ ગયા છે. આપણે મસ્ત કુર્તી લોંગ પહેરી છે
આ કૂણી છે એકદમ કોટન, એટલે મજા આવે પહેરવા, ન કરતાં ગરમીની પહેરાય કેમ એટલા માટે. જો મસ્ત કેવી લાગુ છું કોમેન્ટમાં કહેજો. વાંસળી વાગીયો ગીત તારી વાણીમાં વાંસળી વાગી. બહુ ભૂખ લાગ્યો, પોતી યાત્રા નીકળવા જતા રાધિકા ઓછું ખા, બધું ચાલુ કરીશ બેન. શું છે જમવામાં? દાળ ભાત, પૂરી, બટેટાનું શાક છે, પાપડ છે, ગુંદી કાંઠે, બહુ સરસ જમણવાળી મસ્ત મસ્ત હતી. રસોઈ ફાઇન છે બધી. નહીં, બધી રસોઈ મસ્ત છે. શાક એવું. મારા મામાને જો બેસવા આવ્યા છે ને આપણે જો મસ્ત મજાની જો ભાઈ સોડા લઈ આવ્યો છે. ચાલો આપણે સોડા મસ્ત આપણે નાખી દઈએ. મામાને ઘરે રહી ગયા છે અને મસ્ત મજાની જો સોડા પાઈ હતી. આપણે વાગી ગયા છે 12:30 ને આજે તો ફૂલ મોજ કરી છે. આજે રામકથાનો છેલ્લો દિવસ હતો, 10 દિવસની હતી. આજે લાસ્ટ દિવસ હતો ને બધાએ બાપુએ બધાને મોજ કરાવી છે અને ડીજે કાઢ્યું હતું. પોથી યાત્રા આપણે બધા ગયા. અમારા પાછળ મહાદેવનું મંદિર છે, ત્યાં ડીજે લઈને ડાન્સ કર્યો, ગરબા લીધા, બહુ મસ્ત દ્વારકાધીશના ગીત ને બહુ મજા જ આવી બધાને. અને પ્રસાદી પણ નથી કહેતા, ભગુડા ને બધા જેવી પ્રસાદી હતી. નથી કહેતા મીઠી રસોઈ, આપણે થોડીક રસોઈ કરીને એમાં આનંદ ન હોય, પણ ઝાઝી આમ હામટી રસોઈ કરીને એમાં કેવી મસ્ત રસોઈ બનાવી હતી. સાદું હતું જમવાનું પણ બહુ મસ્ત હતું. અને જો હવે વિડીયોને એન્ડ કરીએ છીએ ને,
જો તમને મારો વિડીયો ગમે વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમને મળશું. ત્યારે બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.